નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કંડક્ટરની આપણી જે પરીક્ષા લેવાની છે તેની અંદર કુલ કેટલા ફોર્મ ભરાય એની વાત કરીશું. પરીક્ષા પાસ કરવાની તમારી રણનીતિ કેવી હોય છે એના વિશે વાત કરીશું. માર્કેટમાં જે ગાંડું માર્કેટિંગ ચાલે છે તેનાથી બચવું પડશે, બાકી તમે પરીક્ષા પાસ નહીં થઈ શકો, આના વિશે વાત કરીશું. અને પરીક્ષા ક્યારે અંદાજિત યોજાઈ શકે છે આના વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ લેજો. વિડીયો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ ખાસ કરી લેજો. હવે મિત્રો, બીજી અગત્યની વાત કે જે લોકો ચેનલમાં નવા છે એ ખાસ કરીને આપણે એક વિડીયો મૂકેલો છે મોટર વાહન અધિનિયમ ઉપર, તો આ વિડીયો ખાસ તમે જોઈ લો. આની અંદર આપણે MCQs કવર કરેલા છે. બીજી વસ્તુ પ્રાથમિક સારવાર છે એની પર પણ વિડીયો મૂકેલો છે, તો પ્રાથમિક સારવાર પરનો જે MCQ વિડીયો છે એ પણ ખાસ જોઈ લો, તેમાં પણ આપણે ક્વેશ્ચન કવર કરેલા છે. આ સિવાય આપણે જે નિગમને લગતી માહિતી પર ક્વેશ્ચન આવશે, પછી કંડક્ટરની ફરજો, તો એની પર આપણે ક્વેશ્ચન લાવવાના છીએ. MCQ ક્વેશ્ચન આપણા જે પરીક્ષામાં પૂછાય છે એ જ રીતના ક્વેશ્ચન લાવવાના છીએ. આ સિવાય તમારે રોડ સેફ્ટી જે મોટો ટોપિક છે, તો રોડ સેફ્ટી પર આપણે એક મેગા લેક્ચર પણ લઈશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. અને SMCની એક્ઝામની તૈયારી કરતા હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ માટે આપણે જે મેગા લેક્ચર બનાવેલો છે, મેગા લેક્ચર એ ખાસ જોઈ લેજો. આની અંદર તમને ફાયદો થશે, જેની અંદર આપણે GPMC બિન સચિવાલય કાર્યપદ્ધતિ જેવા તમામ ટોપિક છે એ કવર કરેલા છે. હવે મિત્રો, તમે લાસ્ટ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. તેની અંદર આપણે વિગતે તમામ વાત કરેલી છે, જેમાં કંડક્ટરના અગત્યના પ્રશ્નો અને એનું વિશ્લેષણ જોયેલું. તો એ વિડીયો ન જોઈ તો ખાસ જોઈ લેજો. એની અંદર આપણે કોર્સ 99 રૂપિયામાં જે કોર્સ આપેલો છે તેના અભ્યાસક્રમની માહિતી છે, જેની અંદર આ બધી PDF છે એ તમને મળી જાય છે. જેમ કે નિગમની લગતી માહિતી છે, મોટર વાહન અધિનિયમ છે, અને આ બધા પ્રકરણની PDF જો તમારે જોતી હોય તો એપ્લિકેશન ઉપર 99 રૂપિયામાં આપણે અવેલેબલ છે, જેમાં તમામ સબ્જેક્ટ છે અને MCQs આપણે કવર કરેલા છે. હવે મિત્રો, એમાં GSRTCના છે એ 3000થી વધારે ક્વેશ્ચન છે તમને મળી જશે, અને આ સિવાય બધા ક્વેશ્ચન છે એ ગુજરાતી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટરના વિશે પણ ક્વેશ્ચન છે મળી જશે. હવે મિત્રો, આ વિડીયોની હું ડિટેલમાં વાત નથી કરતો, કેમ કે આપણે આગળ વિડીયોમાં વાત કરી લીધેલી છે, પણ થોડીક હાઇલાઇટ જોઈ લઈએ. તો કદાચ તમારે વિડીયો ન જોયો હોય તો જોવાનો બાકી હોય તો 20થી 25% એવા ઉમેદવારો છે જે કદાચ ફ્રેશર છે, અને બાકીના 70થી 75% ઉમેદવારો તમારે ક્યાંક ને ક્યાંક પરીક્ષા આપેલી જશે એવા જશે, તો વેરીફાઈનું સર્વત છે. બીજી વસ્તુ, અત્યારે હમણાં જ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ, તો એના લીધે સ્પર્ધાત્મક પરીક્ષા છે એનામાં જે તૈયારી કરતો વર્ગ છે મોટાભાગના લોકો છે આ કંડક્ટરની પરીક્ષા તરફ જોઈ રહ્યો છે. તો આને લીધે મેરિટ ઉપર ઘણી અસર થશે, અને આ લોકો છે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરેલી હોય તો ઇતિહાસ, ભૂગોળ, ગણિત, રીઝનિંગ જેવા વિષયો પણ વ્યવસ્થિત તૈયાર કરેલા છે. આ સિવાય મોટાભાગના ઉમેદવારો છે કંડક્ટરમાં ફોર્મ ભરશે, તો કોન્સ્ટેબલનો ક્યાંક ને ક્યાંક પ્રભાવ આપણે જોવા મળશે. આની આપણે ડિટેલમાં વાત છે કરી લીધેલી છે. પછી ગેમ ચેન્જર વિષયો પણ આપણે વાત કરેલી હતી કે ગેમ ચેન્જર વિષયમાં તમે જુઓ તો રોડ સેફ્ટી છે 10 ગુણ, પછી નિગમ અને ભાડાના દાખલા છે એ 10 માર્કમાં ક્યાંક ને ક્યાંક વધારે પ્રભાવ પાડશે. આ સિવાય મોટર વ્હીકલ અધિનિયમ બધા માટે નવો છે, અથવા તો મોટાભાગના લોકોએ પહેલાં ક્યાંય તૈયાર કરેલો ન હોય, અને કોમ્પ્યુટર છે, ખાસ કરીને કોમ્પ્યુટર હાલ કોન્સ્ટેબલમાં પૂછાતું નથી, એટલા માટે આના લીધે પણ છે મેરિટને ઘણી બધી અસર થઈ શકે છે. તો આ વિષયો છે એ લોકોએ ખાસ તૈયાર કરવા. પછી અગાઉનું કટ ઓફ હતું, તો મેં તમને આ બાબતે પણ વાત કરેલી. અગાઉ બિન અનામત કેટેગરીનું કટ ઓફ જો 64 માર્ક હોય સામાન્ય પુરુષનું, તો આ કટ ઓફ તમે માનીને ચાલો કે કાં તો 75 જશે અથવા 75+ રહેશે, તો આ કટ ઓફ સાથે તમારે તૈયારી કરવાની. જો લાસ્ટ ટાઈમ જેવું પેપર આવેલું એવું જ પેપર આ વખતે પૂછવામાં આવે છે, તો ખાસ માનીને ચાલો કે આ 64 માર્કનો કટ ઓફ છે એ 10થી 15 માર્કનો વધારો થશે, એટલે 74+, એટલે કે 75 અથવા તો 75થી વધુ જશે જ, કારણ કે ઉમેદવારની સંખ્યા જેટલી છે. કેટલા ફોર્મ ભરાય એના વિશે પણ આગળ આપણે વાત કરીએ છીએ. આ રીતે તમામ કેટેગરી, જેમ કે અત્યારે તમે જુઓ તો ST કેટેગરીની મહિલાનું મેરિટ છે ઘણું નીચું રહેતું હોય છે, પણ જો આ જ પેપર આવે છે તો આ 40 માર્કનું મેરિટ આપણે ગણીને ચાલીએ, ભલે 41 છે પણ આપણે 40 માર્ક્સ ગણીને ચાલીએ તો પણ આ મેરિટ આવતી પરીક્ષા છે એમાં ક્યાંક ને ક્યાંક 50થી લઈ અને 60 અથવા તો 60+ પણ જઈ શકે છે, કારણ કે ફોર્મ જ એટલા ભરાયેલા છે. તો આ રીતે તમારે બધી તૈયારી કરવી જોઈએ. પછી અંદાજિત તમે જો પરીક્ષાની વાત કરો તો 2 થી 3 મહિના પછી એક્ઝામ લેવાય છે. મને લાગે છે કે 3 મહિના સુધી કદાચ એક્ઝામ નહીં લેવાય, 3 મહિના પછી એક્ઝામ લેવાઈ શકે છે. આનું મુખ્ય કારણ અત્યારે કદાચ વરસાદના લીધે છે એનું આયોજન કરે અને ખોરવાઈ જાય એવું લાગે છે. તો સપ્ટેમ્બર અથવા તો સપ્ટેમ્બર પછીનો મહિનો ખાસ પકડીને ચાલજો. સપ્ટેમ્બર મહિનામાં કદાચ લેવાઈ શકે, પણ સપ્ટેમ્બરમાં પણ આશા ઓછી લાગે છે, કેમ કે CCની પરીક્ષા છે શરૂ થવાની છે. જો ઓનલાઈન પરીક્ષા CCની થશે તો પણ ઘણું આગળ જશે, એટલે આપણે અંદાજિત જો મહિનો પકડીને ચાલીએ
કયા મહિનામાં પરીક્ષા હોય એવી તૈયારી કરવી જોઈએ તો ઓક્ટોબરના એન્ડમાં અથવા તો નવેમ્બર મહિનો છે એમાં ક્યાંક પરીક્ષા હોઈ શકે છે. બીજી વસ્તુ, આ જૂનો આંકડો છે ત્યારે લગભગ 2 લાખ જેટલા ફોર્મ ભરાયેલા હતા. હવે સ્પર્ધામાં ઘણો બધો વધારો થવાની શક્યતા છે. જેમ મેં તમને કીધું કે કદાચ સામાન્ય કેટેગરીમાં આવો છો અથવા તો તમારે તમામ કેટેગરીમાં સુરક્ષિત થવું હોય તો 70થી 75 ગુણ પ્લસ કરીને ચાલવાનું. જો લાસ્ટ ટાઈમ જેવું પેપર આવે છે તો પેપર અઘરું આવે તો થોડું ઘણું માર્કમાં આમ તેમ થઈ શકે છે, પણ જૂનું પેપર જો કન્ટિન્યુ એવું પેપર આવે છે તો આ રીતનું મેરિટ થઈ શકે. હવે મિત્રો, હું તમને મોટિવેશનના ઓવરડોઝ કે થોડા નહીં મારું, પણ કેટલીક રણનીતિ છે, કેટલીક બાબતો છે તમારે ધ્યાન રાખવી જોઈએ, એના વિશે હું તમને વાત કરું છું. પહેલાં તમારે બચવાનું કઈ વાતથી, તો તમારી સામે આ કંડક્ટરની જે પરીક્ષા છે અથવા તો કંડક્ટરની જે નોકરી છે એનું એવું ચિત્ર ઊભું કરવામાં આવે છે કે જાણે કે આ એક બસ ડેપો છે. અહીંયા તમારે કલેક્ટરની જેમ એક લાલ કલરની બત્તીમાં ગાડી મળશે અને એક તમને ડ્રાઈવર મળશે, અને આ તે કંડક્ટર સાહેબ છે બેસી અને બસ ડેપો સુધી જશે અને અહીંયા ડ્રાઈવર છે તેને ગાડીમાં લઈ અને બસ ડેપોમાં ક્યાંક ને ક્યાંક ઉતારશે અને સાહેબ નોકરી પર જશે. આવું કંડક્ટરનું ચિત્ર પેશ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કે કંડક્ટરને બનાવવામાં આવે છે કલેક્ટર, એટલે આ મોટી એવી જોબ છે એને ગ્લોરીફાઈ કરવામાં આવે છે. તો એટલી બધી મોટી જોબ નથી, આ તમને વાસ્તવિકતા છે અને ખરેખર સ્વીકારવી જોઈએ. એટલે અહીંયા માર્કેટમાં માત્ર ને માત્ર બસ કંડક્ટર જ અત્યારે ચાલે છે. જે લોકોને ખરેખર નોકરીની જરૂર છે તેની માટે આ ગોલ્ડન ચાન્સ છે, સારી નોકરી છે. પણ આને ગ્લોરીફાઈ કરી અને એવી મોટી નોકરી, કલેક્ટર જેવી નોકરી બતાવવાની જરૂર આવશ્યકતા નથી. પણ માર્કેટમાં બસ આવો ટ્રેન્ડ ચાલે છે, બસમાં બેસીને ચાલો અને માર્કેટિંગને બધું તમે જોયું છે. જો આમાં તમે પડશો તો ક્યારેય એક્ઝામ ક્લિયર થશે નહીં. આ તમે લખીને લઈ લો. જે મિત્રો હું તમને નીચેની જે રણનીતિ આપું છું તે રણનીતિ મુજબ તમે જો કામ કરો છો તો તમને ચોક્કસથી સફળતા મળશે. અને જે લોકોને નોકરીની જરૂર છે તેના માટે કંડક્ટરની નોકરી પણ બહુ સારી છે. પણ કંડક્ટરની નોકરી છે, કલેક્ટરની નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો, સૌથી પહેલાં મેં તમને એમ કીધું કે તમારો સૌથી અગત્યનો વસ્તુ હોય તો છે સમય. તમારો સમય ન વેડફાય, એટલે મેં તમામ વસ્તુ છે એની PDF લઈને આવવાનું કારણ એ છે કે તમારો સમય ન બગડે. હવે હું ઓલરેડી છે એ અત્યારે ગવર્મેન્ટ જોબ જ કરું છું, એની માહિતી તમને હું પાછળથી બધી આપીશ. મુખ્ય પરીક્ષા મેં કઈ રીતે પાસ કરીને જોબ લીધી, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંને, એની માહિતી પણ આગળ જોશું. એટલે મારો સમય બગડે તો કોઈ વાંધો નથી, પણ તમારો જે એક્સપિરિયન્સ છે, તૈયારી કરતા હોય એને સમય બગડવો ન જોઈએ. એટલે હું થોડીક સ્પીડ પણ વિડીયોમાં દર વખતે રાખું છું. તો અહીંયા મેં મારે તમને જે રણનીતિ બતાવી છે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, સૌથી પહેલું છે એ આયોજન અને સખત મહેનત. આ બંને વસ્તુ તમારે કરવી પડશે તો જ તમને સફળતા મળશે. હવે આ બધું વસ્તુ તમારે કઈ રીતે કરવી એના વિશે આપણે આગળ વાત કરીએ. તો સૌપ્રથમ કંડક્ટરની પરીક્ષા છે, એમાં કેટલા ફોર્મ ભરાયા છે. તો મેં જે છેલ્લે આંકડો જોયેલો તો 7.5 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ફોર્મ આમાં છે ક્યાંક ને ક્યાંક ભરેલા છે. અને બીજી વસ્તુ, અત્યારે કંડક્ટરની અંદર છે એ 7.5 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયેલા છે. અને આ આંકડો મેં 7 લાખ છેલ્લે જોયો તો 7,53,000થી પણ વધારે આંકડો હતો. એટલે હું રાઉન્ડ ફિગરમાં કહું છું કે એટલા ફોર્મ ભરાયા છે. હવે મિત્રો, આની ઉપરથી એટલી વસ્તુ આપણને ખબર પડે કે સ્પર્ધા કઠિન છે, એટલા માટે તમારે યોગ્ય રણનીતિ તો બનાવવી પડશે અને સ્માર્ટ તૈયારી ખાસ કરવી પડશે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ છે એને સંપૂર્ણપણે સમજી લો. શક્ય હોય તો આ બધા મોટાભાગના લોકો મોબાઈલને બદલે છે તમારે પ્રિન્ટમાં છે સિલેબસને લઈ લો. એમાં એ વસ્તુ જુઓ કે કયા વિષય છે એનું કેટલું મહત્ત્વ છે. આના મુજબ તમારે તૈયારી કરવી. જેમ કે રોડ સેફ્ટી છે, તો રોડ સેફ્ટીના છે 10 માર્ક, તો આ વિશે આપણે ખાલી જવો જોઈએ નહીં. પણ હવે હું તમને રણનીતિ કહું છું એ 7.5 લાખ ફોર્મના આધારે કહું છું. તો સૌપ્રથમ છે જનરલ નોલેજ. તો જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો આ બધા વિષય આવશે. પણ અત્યારે જો તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો આ વિષયો તમારે ખાસ છે કરવા જ પડશે. ભલે ઓછા માર્ક છે, પણ હવે એવું બનશે કે કોન્સ્ટેબલવાળા આવશે એનું બહુ આ બધું સારું છે, જનરલ નોલેજમાં સારી પકડ છે. જો તમારે આગળ થવું હોય એનાથી તો આ વિષયો પણ તમારે ખાસ તૈયાર કરવા પડશે. બીજી વસ્તુ, કરંટ અફેર. તો કરંટ અફેર માટે તમારે સમાચાર પત્રો છે બિલકુલ વાંચવાની જરૂર નથી. અહીં મારે એમ લખવાનું હતું નહીં વાંચો, પણ વાંચો એવું લખાઈ ગયું. તો આ સમાચાર પત્રોની તમારે કોઈ જરૂર નથી.
હવે છેલ્લા 6 મહિનાના બનાવ છે અથવા તો 6 મહિનાનું કરંટ અફેર છે તમારે ખાસ કરી લેવાનું છે. ગૌણ સેવાનો મેં ટ્રેન્ડ જોયો છે કે 4 મહિના સુધીનું કરંટ અફેર પૂછે છે, બહુ પૂછતા નથી. જો ઓનલાઈન એક્ઝામ હોય તો વધારે પૂછે છે, પણ તમારી ઓનલાઈન એક્ઝામ લેવાની શક્યતા તો નહીવત જ છે. એટલે 4 મહિના સુધીનું કરંટ અફેર પણ કરો તો ચાલશે, પણ છેલ્લે તમારી પાસે જો સમય હોય તો 6 મહિનાનું કરંટ અફેર છે એ કરી લો. હવે કરંટ અફેર ક્યાંથી કરવું? તો આના માટે તમારે કોઈ મેગેઝિન કે કાંઈ લેવાની જરૂર નથી. યુટ્યુબ ઉપર કોઈ તમે એવો મેગા લેક્ચર કે કોઈ જોવો છો તો એ યુટ્યુબ વિડીયો છે તમે ખાસ કરી લો તો પણ ચાલશે, અથવા તો ફ્રી પીડીએફ તમને જે મળતી હોય એમાંથી તમે કરી લો તો ચાલશે. આમાં બહુ અઘરું કરંટ અફેર કરવાની જરૂર નથી, કેમ કે કંડક્ટરની લેવલનું પરીક્ષાનું પૂછા છે અને આપણે કરંટ અફેરનો સમય રહેશે તો લેક્ચર મેગા લેક્ચર પણ સ્પેશિયલ જીએસઆરટીસી માટે લઈને આવીશું. પછી ગુજરાતી વ્યાકરણ, આ તો તમને બધાને ખબર જ છે કે એમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, છંદ, અલંકાર આ બધું પૂછાતું હોય છે. હવે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આ શબ્દો છે તમારે ખાસ કરીને પાઠ્યપુસ્તક છે ત્યાંથી કરવાના છે. ગૌણ સેવા પસંદગી મંડળ જો પરીક્ષા લે છે તો પાઠ્યપુસ્તકમાંથી જ છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો છે ક્યાંક ને ક્યાંક પૂછે. મેં ગૌણ સેવાની જે એક્ઝામ લેવાતી એમાં જોયું છે ગુજરાતી વ્યાકરણની અંદર જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો છે અને રૂઢિપ્રયોગો છે તો આ ખાસ કરીને છે એ ક્યાંક ને ક્યાંક પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાતા હોય છે, તો પાઠ્યપુસ્તક ખાસ કરો. હું અહીંયા તમને સોર્સ પણ કહેતો જાઉં છું. પછીની વસ્તુ, અંગ્રેજી વ્યાકરણથી ઘણાને ડર લાગતો હોય તો અંગ્રેજી વ્યાકરણ બિલકુલ અઘરું નથી, એને થોડીક તૈયારી કરવાની કોશિશ કરો. હવે તમે છેલ્લા પેપરનો જો એનાલિસિસ કરો તો એની અંદર આર્ટિકલ્સ ક્યાં ટોપિક પૂછાય તો ટેન્સ, આર્ટિકલ, પ્રિપોઝિશન આ બધા પ્રશ્નો પૂછાય છે, પણ એનો ટ્રેન્ડ એવો છે કે આ બધા ક્વેશ્ચન છે એકદમ સરળ કક્ષાના પૂછાય છે. મેં છેલ્લે જોયું એકદમ બેઝિક કક્ષાના આ પ્રશ્નો પૂછાયેલા હતા, તો તમારે બહુ અઘરું કરવાની જરૂર નથી. રોજિંદા જીવનમાં વપરાતા બેઝિક શબ્દો છે એ તમારે અંગ્રેજીમાં કરી લેવાના, તો તમારી વોકેબ પણ એની સાથે સારી થઈ જશે. અને આ જે ટોપિક તૈયાર કરો છો એકદમ સરળ જ છે, તો સરળ પ્રકારના તૈયાર કરવાના. આના માટે આપણે કોર્સમાં છે આ પીડીએફ પણ છે તમને આગળથી ફ્રીમાં આપી દઈશું. કોર્સની અંદર આપણે એકદમ સરળ જ પ્રશ્નો છે એ મૂકેલા છે અને એની સમજૂતી પણ મૂકેલી છે. પછી ગણિત અને રિઝનિંગ, તો આ પણ એક અગત્યનો સબ્જેક્ટ અહીંયા થવાનો છે. તો એની અંદર નફો, ખોટ, ટકાવારી આ બધા મૂળભૂત પ્રકરણો છે એને ખાસ કરી તૈયારી કરી લેવાની. હવે થોડુંક ઝડપી બનાવવા માટે શોર્ટકટ ટ્રીક તમારે કરવી પડશે. બધી જગ્યાએ શોર્ટકટ ટ્રીક કરવી ચાલશે એવું નથી જરૂરી, પણ આપણી પાસે સમય કેટલો છે તો એક કલાકનો. તો 1 કલાકમાં તમારે જો આ બધું 100 માર્કનું ક્વેશ્ચન પેપર અટેમ્પ કરવું હોય તો ઘણી બધી શોર્ટ ટ્રીક કરીને જવી પડશે. આપણે આગળ કરાવીશું. રિઝનિંગ પણ આ રીતે, રિઝનિંગમાં ખાસ કરીને કોડિંગ, ડીકોડિંગ, સિરીઝ અને બ્લડ રિલેશન, આની પર તો ખાસ ધ્યાન રાખો. બ્લડ રિલેશનના ક્વેશ્ચન છે ગૌણ સેવામાં ઘણી વાર દરેક એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ક્વેશ્ચન પૂછાય છે. પછી કંડક્ટરની ફરજો, મોટર વાહન અધિનિયમ, આના આપણે વિડીયો મૂકેલો છે, ખાસ જોઈ લો. ટિકિટ, લગેજના ભાડાના દાખલા બધું છે, ખાસ તમારે જોઈ લો. પછી પ્રાથમિક સારવાર, આની પર આપણે વિડીયો છે એ મૂકેલો છે, તો પ્રાથમિક સારવાર છે એનો વિડીયો ખાસ આખો જોઈ લો. એની અંદર તમને છે એ વસ્તુ બધી ક્લિયર થઈ જશે. એનો આપણે 1 કલાકનો લેક્ચર છે એ લીધેલો છે, તો 1 કલાકનો વિડીયો ખાસ જોઈ લો. આ બધી માહિતી આપણે કવર ઓલરેડી કરેલી છે. હવે કોમ્પ્યુટરના પ્રશ્નોની વાત રહી, તો કોમ્પ્યુટરના પ્રશ્નો માટે આપણે એક સોલ્યુશન લાવેલા છીએ. કોમ્પ્યુટરના પ્રશ્નો જે છે એ મોસ્ટ ઓફ તમને કેસમાં જુઓ તો 60 થી 70% ક્વેશ્ચન છે એ કોઈ પણ પરીક્ષા લો તો તમને PYQ એટલે કે જૂના ક્વેશ્ચન છે એ જ જોવા મળે છે. તો આપણે એક મેગા લેક્ચર લેવાના છે કોમ્પ્યુટર ઉપર, તો એની અંદર આપણે કોમ્પ્યુટરનો મેગા લેક્ચર લઈશું. એમાં આપણે PYQ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ ડિસ્કસ કરીશું. તો આના 500 અથવા તો 500 થી 1000 ક્વેશ્ચન સુધી આપણે જો મેળ પડશે તો આ મેગા લેક્ચર લઈને આવીશું, જેમાં તમને કોમ્પ્યુટરના પ્રશ્નો છે એનું સોલ્યુશન થઈ જશે. આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખો. પછી સૌથી અગત્યનું કે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરતા હોય છે એ છે તમારું રોજિંદું ટાઈમ ટેબલ બનાવવાનું. ટાઈમ ટેબલ બનાવીને વાંચશો તો તમામ વિષય છે એને યોગ્ય વેઇટેજ મુજબ તમે વાંચી શકશો. તો ટાઈમ ટેબલ તમારે ખાસ બનાવવું જોઈએ. આપણે થોડાક ઝડપથી જ આગળ વધશું એટલે તમારો સમય પણ ન બગડે. એટલે આના માટે મેં તમને આગળ કીધું એમ ટાઈમ મેનેજમેન્ટ ખાસ જરૂરી છે. પછી ખાસ જે વસ્તુ લોકો નથી કરતા એ છે રિવિઝન છે. એ દર અઠવાડિયે તમે જે વાંચેલું છે એનું રિવિઝન ખાસ થઈ જવું જોઈએ, તો જ તમે પરીક્ષામાં છે યોગ્ય જવાબ યાદ રાખી શકશો. બાકી છે એને હંમેશા તમને કન્ફ્યુઝન જ થશે. તો રિવિઝન ઇઝ મસ્ટ, રિવિઝન ખાસ કરતા રહેજો. પછી જો તમે કોઈ કોર્સ અથવા તો બુક વાંચો તો એમાંથી તમારે બેઝિક જો શોર્ટ નોટ બને તો અત્યારે તમારી પાસે ટાઈમ છે, ખાસ શોર્ટ નોટ ખાસ બનાવી લો તો ઝડપથી રિવિઝન કરવામાં છે તમને મદદ મળશે.
પછી અગાઉના પ્રશ્નપત્રો છે એટલે કે PYQ આનું ખાસ મૂલ્યાંકન કરવાનું છે, તમારે સોલ્વ કરવાના છે. અને ઘણીવાર તો તમે જોયું છે કે આમાં ક્વેશ્ચન છે બેઠા પૂછાતા હોય છે, એટલે આનો પણ આપણે એક લેક્ચર બનાવીશું, જેની અંદર આપણે એક જ લેક્ચર લઈશું અને એક જ લેક્ચરની અંદર આ કંડક્ટરની પરીક્ષામાં તમામ જે પૂછાયેલા પેપર છે એક જ લેક્ચરની અંદર છે કવર કરવામાં આવશે. પછી મિત્રો અંતે મોક ટેસ્ટ ખાસ આપવાની રહેશે. મોક ટેસ્ટ તો આપણે ફ્રી જ મૂકવાના છીએ. પછી મોક ટેસ્ટનું એનાલિસિસ આ બધું તમારે ખાસ કરી લેવાનું. હવે મિત્રો અગત્યની વાત જે મટીરિયલ બાબતે, તો સારા પ્રકાશનની કોઈ પુસ્તક છે તમે વાંચી શકો છો. હવે અલગ અલગ બુક લઈને બેઠા છો તો અલગ અલગ બુક નહીં લો. તમને એક બુક ગમે છે તો એક બુકને છે એ વારંવાર વાંચવાનું રાખો અને એનું રિવિઝન કરશો તો જ તમે યોગ્ય રીતે પરીક્ષા છે એ પાસ કરી શકશો. અને ખાસ કરીને આપણી પરીક્ષા છે એની અંદર MCQs પૂછાવાના છે, તો ખાસ કરીને MCQ જેટલા બને એટલા સોલ્વ કરો. એટલે જ આપણે જેટલા વિડીયો બનાવેલા છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ ફોર્મેટમાં તમને આપેલા છે, યુટ્યુબ પર તમે જોઈ શકો છો. પછી ખાસ અહીંયા તમને એક બહુ મોટી નુકસાની જશે ઓનલાઈન ક્લાસીસ અથવા તો યુટ્યુબ વિડીયોથી. હવે આનાથી થાય છે કેવું કે તમે કોઈ એક વિડીયો અહીંયા જોવો છો, તો વિડીયો જોવો છો ત્યારે તમને એવું લાગે છે કે બધું સમજાઈ ગયું, બધું આવડી ગયું, પણ ખરેખર આવડતું નથી. આને કહેવાય છે મેન્ટલ સેટિસ્ફેક્શન. તમે ઘડીક કોઈ વસ્તુ જોઈ, મૂવી જોયું તો તમને કેમ ઘડીક યાદ રહી જાય, તો એ રીતે તમને ઘડીક એવું લાગે કે મને બધું યાદ રહી ગયું. પણ ખાસ જે વસ્તુ તમે વાંચો છો અને વારંવાર વાંચો છો તો એ જ વસ્તુ તમને યાદ રહેશે. અહીંયા તમે વિડીયો જોવો છો તો તમને વારંવાર યાદ નહીં રહી. એટલે મેં તમને વિડીયો જે MCQના મૂકેલા છે એ તમને 3 વાર જોવાનો આગ્રહ રાખવાનું કીધું હતું. મેં તમને આગળ કીધેલું છે વિડીયોમાં જોજો કે 3 વાર વિડીયો જોવો તો જ ફાયદો થશે. એટલે ખાસ કરીને આ વસ્તુ યાદ રાખો. યુટ્યુબ વિડીયો જોવો છો તો 3 વાર જોવો. પછી સેલ્ફ સ્ટડી છે અગત્યનું છે. સેલ્ફ સ્ટડીનો મતલબ છે તમારે વારંવાર છે એક વસ્તુને ટૉપિક છે એને વાંચવાનો છે. અને સૌથી અગત્યનું સોશિયલ મીડિયા પર ટાઈમ છે તો બગાડતા હોય તો એકદમ બંધ કરી દેજો, બાકી સોશિયલ મીડિયા તમને લઈ ડૂબશે. પછી તમારું શારીરિક માનસિક સ્વાસ્થ્ય પણ જાળવો, પૂરતી ઊંઘ લો, નકારાત્મક વિચારોથી પણ દૂર રહેવું જરૂરી છે. આ એક્ઝામ ટાઈમે તમને સ્ટ્રેટેજી આપીશ, પ્રશ્નપત્ર કઈ રીતે તમારે સોલ્વ કરવું જોઈએ. છેલ્લા દિવસની રણનીતિ આપણે છેલ્લે વિડીયો પણ બનાવેલો ગઈ કંડક્ટરની એક્ઝામ, એ રીતે આપણે વિડીયો બનાવીને કહીશું. હવે મિત્રો ખાસ કરીને 7.5 લાખથી વધારે ફોર્મ ભરાઈ ગયા છે, તો તમારે માત્ર ને માત્ર હાર્ડવર્ક નહીં, હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. હાર્ડવર્ક તો ખાસ જરૂરી છે જ, કેમ કે જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો હાર્ડવર્કનો તો કોઈ ઉકેલ નથી. પણ આ પડકાર છે એને તમારે તક તરીકે જોવો અને પરીક્ષા છે એમની મહેનતમાં લાગી જાઓ. તમારું સપનું જરૂર સાકાર થશે. તમામને બેસ્ટ ઓફ લક. હવે મિત્રો ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે એક્ઝામ છે એ ક્યારે લેવા છે, તો ખાસ અત્યારે મને એવું લાગે છે અત્યારે તમે જો પરિસ્થિતિ વિચાર કરીને જુઓ તો આ પરીક્ષા અત્યારે ઓક્ટોબર અથવા તો નવેમ્બર, જો વહેલામાં વહેલી પરીક્ષા લેવાય છે તો આ 2 મહિના સિવાય અત્યારે પોસિબિલિટી લાગતી નથી કે આનાથી વધારે વહેલી એક્ઝામ લેવાઈ શકશે. ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનો છે ત્યાં એક્ઝામ લેવાઈ શકે છે, કારણ કે અત્યારે ઘણી બધી એક્ઝામના લીધે ડેટ નથી. અને સપ્ટેમ્બરમાં તમને ખબર છે CCEની પરીક્ષા પણ છે, તો કદાચ ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનો છે ત્યાં એક્ઝામ યોજાઈ શકે. આ રીતે તમારે તૈયારી કરવાની છે. બીજી અગત્યની વસ્તુ તો મિત્રો ખાસ ચેનલને છે સબસ્ક્રાઈબ કરી દો. આપણે GSRTCની જ્યારે એક્ઝામ આવશે, કંડક્ટરની એક્ઝામ આવશે ત્યારે એક મેગા લેક્ચર પણ લઈને આવીશું, જેની અંદર સંપૂર્ણ સિલેબસ તમારો છે એ સિલેબસને કવર કરતા બધા MCQ છે એ કવર કરીશું. તો મેગા લેક્ચર પણ લઈને આવીશું. આ સિવાય આપણે જે અલગ અલગ MCQના લેક્ચર છે એ પણ આવતા રહેશે. જેમ કે આપણે પ્રાથમિક સારવાર ઉપર વિડીયો મૂકી દીધેલો છે, મોટર વાહન અધિનિયમ પર વિડીયો મૂકી દીધેલો છે. પછી રોડ સેફ્ટી છે તો રોડ સેફ્ટી પર છે મોટો વિડીયો 1.5-2 કલાકનો ટૂંક સમયમાં આવી જશે. આ સિવાય કંડક્ટરની ફરજો, નિગમને લગતી માહિતી, આ બધા પ્રશ્નો છે એ ખાસ આગળ વિડીયોમાં જે કવર કરવાના છીએ. તો ચેનલને લાઇક કરવાનું બાકી હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મિત્રો જેને આપણા કોર્સમાં જોડાવવું હોય તો ફક્ત 99 રૂપિયા ફીમાં આપણે કંડક્ટરની અંદર જે પણ ક્વેશ્ચન પૂછવાના છે તમામ ક્વેશ્ચન છે MCQ ફોર્મેટમાં કવર કરેલા છે, જેની અંદર 3000થી વધારે GSRTCના ક્વેશ્ચન છે એ કવર કરેલા છે.
જેમાં નિગમને લાગતી માહિતીને આ બધી PDF તમને મળશે. આ સિવાય પ્રાથમિક સારવારની બધી PDF અપલોડ કરી દીધેલી છે. મોટર વાહન અધિનિયમની PDF અપલોડ થઈ ગઈ છે. રોડ સેફ્ટીમાં અગત્યની નિશાની સહિત તમામ ક્વેશ્ચન આપી ગયેલા છે. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના 1000થી વધારે પૂછાઈ ગયેલા પ્રશ્નો મૂકેલા છે. અને હજી 1200 પ્લસ ક્વેશ્ચન છે PYQ આવશે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે એ આપણે સમજૂતી સાથે મૂકેલા છે, તો ખાસ જોઈ લેજો. પછી GSRTCના 300 વધારેના આ બધા ક્વેશ્ચન છે કવર કરેલા છે, ખાસ જોઈ લેજો. જે લોકોએ ફક્ત કોમ્પ્યુટરના કોર્સમાં જોડાવવું હોય તો પણ 19 રૂપિયા ફીની અંદર તમે જોડાઈ શકો છો. તેમાં 1000થી વધારે PYQ આવી ગયા છે. અને વર્ષ 2024 અને 2025ના જે લેટેસ્ટ PYQ છે એના પર કામ ચાલે છે, એ પણ ટૂંક સમયમાં આવી જશે. એટલે તમારો સિલેબસ ઓલમોસ્ટ છે કોમ્પ્યુટરનો પણ કવર થઈ જાય. તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ખાસ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.